શું તમને ખબર છે કે આપણા વડીલો કેટલા હોશિયાર હતા? એ લોકો એ સમયે માટીના વાસણ વાપરતા હતા અને પછી આપણે સ્ટીલ, એલ્યુમિનિયમ, નોનસ્ટિક વગેરે વાપરવા લાગ્યા અને હવે ખબર પડી કે નહીં, વાસણો તો માટીના જ સાચા. આપણા પૂર્વજો હાથથી ખાતા, આપણને ખરાબ લાગવા લાગ્યું એટલે આપણે ચમચી ને કાંટા ચમચી ચાલુ કરી અને પછી ખબર પડી કે હાથથી ખાઈએ તો એક ખાસ પ્રકારની મુદ્રા બને અને મગજ પાચન ક્રિયાને તૈયાર કરે છે, એટલે હાથથી જ ખાવું જોઈએ. આપણા પૂર્વજો ગામડાની શુદ્ધ હવામાં રહેતા, સવારે વહેલા ઉઠતા અને રાત્રે વહેલા સૂઈ જતા. આપણે શહેરમાં આવ્યા, લેટ નાઇટ પાર્ટીઓ ચાલુ કરી, મોડા સુવાનું ને મોડા ઉઠવાનું. પછી ખબર પડી કે આ બધું મોહ માયા છે. સાચું તો ગામડાની શુદ્ધ હવા અને વહેલા સૂઈ વહેલા ઉઠવામાં જ મોજ છે. આપણા પૂર્વજો ફક્ત સિઝનેબલ ફળ ને શાકભાજી ખાતા. પછી આપણી પાસે આવ્યા ફ્રીજ અને સ્ટોરેજ, કેરીના કટકા કરી બારે માસ ખાઈએ. પછી ખબર પડી કે જે સિઝનમાં ફળ શાક મળે છે તે જ ખાવાથી શરીરને યોગ્ય પોષણ મળે છે. આપણા પૂર્વજોએ જે રીતો અપનાવેલી એ ફક્ત પરંપરા નહોતી, એ તેમના અનુભવોનું વિજ્ઞાન હતું. મિત્રો, તમારો આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો અને શેર પણ